મારું નામ વલ્લભ રાજપરા છે. મારી કંપનીનું નામ સ્મિથ જેમ્સ એન્ડ જ્વેલરી છે. સોની બજારની અંદર છે મારી કંપની. મારે બધું રો મટીરિયલ્સનું કામ છે. બીટ્સના રો મટીરિયલ્સ, સીઝેડના રો મટીરિયલ્સ, પછી આ રાશિ રત્ન બધું કામ છે. હવે આમ વિચારીએ આપણે તો ભાઈ કોઈ પણ વ્યક્તિને પોતાનો ધંધો છે એ આગળ લઈ જવાનું હોય જ છે. એ એક નોર્મલ વાત છે. પણ હકીકતમાં જોઈએ તો ઘણી વખત કેવું છે કે ભાઈ બધા વિચારતા હોય કે ભાઈ આપણે જવું છે, પણ કોઈ ગાઈડન્સ મળતું નથી, કોઈ કોચ નથી મળતો. એટલે આપણા વિચાર જે છે એ આપણી પાસે જ રહેતા હોય છે. પ્લાનિંગ ઘણા કરતા હોય છે, પણ પ્લાનિંગ થશે કે નહીં એનો ડર હોય છે એમ. અને આ વિશે આપણો સમય જતો હોય છે એમ. પણ ઘણી વખત પછી આપણે માની લો કે ભાઈ એવા એક્ઝામ્પલ મળતા હોય છે કે ભાઈ આને આ ભાઈ આમ કર્યું એટલે આનાથી આ ફેર પડ્યો, પોતે ડેવલપ કર્યું. એટલે થોડીક વાર માટે આપણે ખુદ વિચારીએ છીએ કે ભાઈ હશે કે નહીં હોય એમ. પણ જ્યારે ફિઝિકલી આપણે વિચારીએ કે નહીં આને કર્યા પછી આનું રિઝલ્ટ 100% સારું છે. કહેવાય છે કે ભાઈ ચમત્કાર થાય તો નમસ્કાર. એ વાત એ હકીકત છે એમ. હવે આવા બધા એમ કે ભાઈ આ બધું ગુરુકુલ જોઈન કર્યા પહેલાં પણ મને એમ લાગતું હતું ભાઈ આમાં કિરણ મોરે સર આપણા બિઝનેસમાં આપણે કરી શકશે એમ. આપણે આટલા વર્ષોથી આપણો બિઝનેસ કરીએ છીએ તો આ બિઝનેસમાં આપણે શું હેલ્પ થઈ શકશે એવા પોતાના મારા વિચાર હતા એમ. પણ મારે જ મારો ફ્રેન્ડે જોઈન્ટ કર્યું અને એને પોતે જે કંઈ ડેવલપ કર્યું, સિસ્ટમ બનાવી, મેં જોયું કે નહીં ભાઈ છે તો ખરા જ. હકીકતમાં છે ખરા એ વસ્તુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે અનુભવીએ છીએ. પછી મેં ખુદ જોઈન્ટ કર્યું કે ભાઈ ના ચલો આ તો કરવું તો જરૂરી છે. કારણ જ્યાં લગીને આપણે કાંઈ પણ કરતા નહીં ત્યાં લગીને આપણા વિચાર આપણા મગજમાં જ હોય છે. પણ એને ખરેખર એને રન કરવા માટે કોઈ પણ એવા કોચ, એવા ગુરુની જરૂર છે જ. એ વસ્તુ તો નક્કી જ છે એમ. હવે તમે આજે કરો, કાલે કરો, પણ ક્યારેક તમે કરશો એટલે તમને કરશો હું કામ કે તમે જોશો આપણા આજે જે કંઈ વાતાવરણમાં જે કંઈ છે ડેવલપ છે, જેટલા બધાએ કર્યું છે, તો આપણે આઈડિયા આવશે કે ભાઈ ના આ લોકોથી આને ઘણો બધો ફેરફાર પડ્યો. એટલે ઓટોમેટિક આપણે પોઝિટિવ માઇન્ડ લેશું છે. અને હકીકતમાં ખરેખર મેં 3 સેમિનાર કર્યા ગુરુકુલના. પહેલો હતો 28 મે લીડરશિપ ડેવલપમેન્ટનો, બીજો હતો 4 જૂને બિઝનેસ સેલ્ફ મેનેજમેન્ટનો, અને ત્રીજો હતો બિઝનેસ મેનેજમેન્ટનો 11 મે. પણ એ ત્રણેય કર્યા પછી મને ખરેખર એમ લાગ્યું કે ભાઈ ના 100% કંઈક છે તો ખરા જ. આવું એવું છે નહીં એમ કે ભાઈ આપણે આ કર્યું એટલે આપણે કરીએ એવું કાંઈ છે નહીં એમ. આ બધું વાયદા થતું નથી, પણ આપણે પોતાની મરજીથી થાય છે. અને આ કર્યા પછી આપણે ખરેખર 100% રિઝલ્ટ મળશે. અને દોડવાનું ને કામ કરવાનું આપણે જ છે. આ લોકો તો એક તમને ગાઈડ કરે છે અને સિસ્ટમેટિક ગાઈડ કરે છે. જેમ કે અત્યારે મારી કંપનીની અંદરમાં જે સ્ટાફ હતો તો એ બધું મિસમેનેજમેન્ટ હતું. આવવાનું કામ એનું એ રીતે જાતા. હવે સિનિયર આપણો સ્ટાફ હોય તો આપણે જાજુ કંઈ નથી શકતા, નહીં તો એ સીધા આપણે દબાવતા હોય છે. ઘણા બધા એવા પ્રશ્ન બધાને હોય છે જનરલી એમ. હવે એ જેમ કે આ ચાલુ કર્યા પછી આપણે સમજાવે છે કે ભાઈ તમે આ લોકોને આજે સૌથી પહેલાં તો આપણે વિચારીએ ભાઈ ઓછા પગારમાં આપણે માણસ મળવો જોઈએ. આપણી એક સાયકોલોજી છે અને એ હકીકત છે કે ભાઈ આપણે ઓછા પગારમાં માણસ મળે તો આપણે કામ વધારે નીકળે. અને બીજી સાયકોલોજી એ કે ભાઈ હું પોતે જ કરું એમ. કામ કસ્ટમર આવે તો આપણે પોતે જાતે ડેવલપમેન્ટ કરીએ એમ કે ભાઈ આ વળી નહીં સમજાવે કે તો જાશે. આ બધા અમુક પ્રશ્ન મારા નહીં બધાના મગજમાં હોય છે. અને આ હકીકત છે કે ના એ વાત હોય છે એમ. પણ આ બધું છે એ હકીકત છે અને આ લોકો ગાઈડ કરે છે એ હકીકત છે. હવે મને જે આજે કોર્સ કર્યો અને મને એમ થયું કે નહીં આને જે સાહેબે જે કિરણ મોરે સરે આપણે જે રિસ્ક કીધું છે એની ટીમે, તો એ પણ આપણે ટ્રાય કરીએ. કાર્યક્રમ કાંઈ વાંધો નથી. એટલે મારી જ કંપનીના જે કંઈ આજે બધા જે માણસો જે કર્મચારી છે એને પોતાને જ કીધું કે ભાઈ હવે તમે આ બધો બિઝનેસ મારો છે એ તમારે સંભાળવાનો છે. બધાને માટે વેપારની એક અલગ બુક કરી દીધી કે ભાઈ તમે તમારી રીતે મહેનત કરો, અમે અહીંયા ઊભા છીએ, જે કંઈ થશે તો અમે બેઠા છીએ એમ. હવે એના માટે પગાર અને એનો પ્રોબ્લેમ પહેલાં મેં કીધું ભાઈ આને પ્રોબ્લેમ શું છે, એનો પ્રોબ્લેમ આપણે સમજીએ. એટલે મેં એનો પ્રોબ્લેમ સમજ્યો કે ભાઈ ચાલો ભાઈ આને જે કંઈ પ્રોબ્લેમ છે પગારનો કે જે કંઈ છે. એટલે મેં કીધું ભાઈ તારો પ્રોબ્લેમ, મારો પ્રોબ્લેમ, આપણે બધાને પ્રોબ્લેમ સોલ્વ કરીને જ આપણે હેન્ડલ કરવાનું છે, તો જ આ કંપની ડેવલપ થશે. આજે મારું જે કંઈ લક્ષ્ય છે તો એમાં તમારા બધાનો સપોર્ટ છે એ પ્રમાણે તો સક્સેસ થશે, નહીં થાય.
એટલે એને કીધું ભાઈ તું જે કાંઈ વેપાર કર એમાં પર્સન્ટેજ તારે બાંધી દીધા, જે કાંઈ એક મેનેજર નક્કી કરી નાખ્યો ભાઈ તું આની અંડરમાં એના સેટઅપ બધું કર્યું એમ. એટલે એ સિસ્ટમ પછી ડ્રેસ કોડ દુકાનમાં નક્કી કર્યો, ટાઈમ નક્કી કર્યો, આ બધા જે કંઈ સાહેબે આપણે સમજાવ્યું કીધું. અને હવે પછી બીજું એ છે કે ભાઈ આપણે જે ફ્રી થયા દુકાન છે એ ધીમે ધીમે આપણે એમ થાય છે કે ભાઈ બરાબર થાય છે, ઓનરોડ થાય છે, બધી રીતે થાય છે. હવે આપણે જવાનું શું છે કે ભાઈ તો માર્કેટિંગની અંદરમાં નવું માર્કેટિંગ, નવા કસ્ટમર, નવી બધી દિશા આપણે ફ્રી હશે તો આપણે કરી શકીશું. આપણે ખુદ જાતે દુકાન વિશે તો આપણે કાંઈ નવું નથી કરી શકવાના. એ વસ્તુ મને પોતાને જાતને સમજાણી એમ કે આજે મેં સ્ટાફ ઉપર આટલું બધું કર્યું અને એ લોકોને રિસ્પોન્સ પૂરો આપ્યો કે ભાઈ તમે કરો, કદાચ એકાદ બે ગ્રાહક છૂટશે પણ કાંઈ વાંધો નહીં. એટલે હવે એ પોતાને એ લોકોને એમ થાય છે કે ભાઈ આ લોકોએ આપણે એવોર્ડ સિસ્ટમ રાખી કે ભાઈ ચાલો હવે મારે પોતાને બધાય કર્મચારી એમ થયું કે ભાઈ હું વધારું એ પોતે પોતાની રીતે પહેલાં જે તકલીફ થતી હતી એ લોકોને પોતે ખુદ થઈ ગયા કે ના ભાઈ વાંધો નહીં. આજે પણ ઓફિસ ચાલુ છે, કંપની ચાલુ છે. એટલે એ વસ્તુ જે કંઈક શીખડાવ્યું હતું આપણે લીડરશિપની અંદરમાં સેલ્ફ ને આ બિઝનેસ મેનેજમેન્ટ તો બરાબર છે, પણ એ કર્યા પછી ખરેખર આપણે કરવું જરૂરી છે. આગળ આપણે જવું અને બધી સિસ્ટમ કરવી તો પ્રેક્ટિકલ પણ કરવું પડશે. ખાલી એમ કે ભાઈ કોર્સ કર્યા પછી કે હાલો ભાઈ ના હવે મને આની ઉપર ભરોસો નથી અને મને નથી લાગતું કે આ કરશે, એ નહીં. આપણે કોન્ફિડન્સ સામેવાળાને દેવાનો છે અને આપણે રાખવાનો છે. ઓકે સર.